વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી અને ગુજરાતીનું આપણું ગ્રામરનો યુનિટ 3, જેની અંદર આપણે વાક્યના પ્રકાર છે એ ઓળખવાના છે. જેની અંદર કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. બીજું છે વાક્યમાં રૂપાંતર, કે આ વાક્યમાં કર્તરીમાંથી કર્મણી કરવાનું હોય, કર્મણીમાંથી ભાવે હોય, કે ભાવેમાંથી પ્રેરક હોય, કે પ્રેરકમાંથી કર્તરી કરવાનું હોય. આડા આવડું જે કરવાનું કે આપને આવડતું હોવું જોઈએ. ખીચડીમાંથી ચોખામાંથી ખીચડી બનાવવાનું કે ભાત બનાવવાનું કે પછી ઢોસા બનાવવાનું કે જે કાંઈ પણ હોય એમાંથી જે બનાવવું એ બને. તમને ખબર છે ને, રફ મટીરિયલ્સમાંથી. એટલે એકમાંથી બીજી વસ્તુ બનતી હોય. એટલે આમાંથી આપણે પણ બહેનોને ખબર હોય, દાળ વધી હોય તો દાળ ઢોકળી થઈ જાય ને, એટલે નવાનું જૂનું, જૂનાનું નવું, તાજીને વાસીને બધું થઈ જાય. એમ આપણે વાક્યરચના ફેરવવાની છે. બીજું કે 2021 માટે તમે 2021માં પરીક્ષા દેવાના છો ને, 2020-21, તો તમારા માટે સરકારે સ્પેશિયલ કોરોના કાળમાં નવી પેપર સ્ટાઇલ કાઢી છે. એ એકદમ ઇઝી લ્યો, સાવ સરળ. પહેલાં તો શું હતું, અમુક ઓપ્શનો નહોતા દેતા, તમારે માથાકૂટ કરી અને શીખવાનું હતું. એને બદલે હવે સરકાર છે આ વખતે શિક્ષણ વિભાગે નીચે તમને ઓપ્શનો આપ્યા છે, MCQ જેવા. આપણે સંસ્કૃતની અંદર અમુક માં આવતા ને અમુક જાતે સંધિ, જોડો ને છોડો ને તમારે જાતે કરવાની હોય, પણ હવે તો નીચે ઓપ્શનો આપ્યા છે. એટલે તમારી પેપર સ્ટાઇલ છે ને બહુ ઇઝી છે. આપણે કહેવત છે ને કે મોસાળે જમણવારને માં પીરસનારી. કોરોના કાળની અંદર તમે ઓનલાઈન ભણ્યા, જે લોકોએ ઓનલાઈન વિડીયો ધ્યાનથી જોયા છે, સવારમાં 3-4 કલાક ઓનલાઈન વિડીયો જોઈ લીધા છે, બપોર પછી રિવિઝન કરી લીધું છે, હોમવર્ક કરી લીધું છે, અને પેપર સ્ટાઇલ મુજબ તમે આ મુજબ હાલો ને, તો યાદ રાખો, મને એવું લાગે છે કે આમાંથી કોઈ વિદ્યાર્થીને 90થી નીચે માર્ક ન હોય, બધાને 90 અપ. કેમ કે 80 માર્કનું પેપર ને 20 માર્ક ઇન્ટરનલ. હવે ઇન્ટરનલ તો તમારા જે કાંઈ પણ ઓના ઉપર આપવાના હોય, તમે જે વર્ષ દરમિયાન કાર્ય કર્યું હોય, તો તો તમે અમે ભેગા નથી થયા, તો તમને ઓનલાઈન જે કામ આપ્યા હતા એ બધા તમે કર્યા હોય, પાકા ચોપડાથી માંડીને બધું. એટલે અમે અહીંથી મિનિમમ 18-19 માર્ક મૂકીએ. પણ ઘણી વખત એવું થાય, અહીંથી 18 માર્ક મૂક્યા હોય ને તો છોકરો છે ને, એટલે 18 એટલે 20માંથી 18 એટલે 90% થયા. અને બોર્ડની પરીક્ષામાં મારા બેટા 10 માર્ક લઈને આવે, 80માંથી 10 જ આવે. તો એનો મતલબ એવો થયો કે 8 જ આવે તો 10%. કેટલા થયા? 80માંથી 8 માર્ક આવ્યા, તો એ વિદ્યાર્થીનું રિઝલ્ટ કેટલું હતું કે 10%. અને અમે અહીંથી 90% મૂકીએ, તો એમાં તો કેટલો તો કે 80%નું ફેર આવે. અરે ભાઈ, તમે 80માંથી 50-60 માર્ક લાવો, તો અમે અહીંથી 20માંથી 18 મોકલીએ, તો મિનિમમ 50 માર્ક આવ્યા હોય ને અમે 18 મોકલીએ, તોય તમારે 68 માર્ક તો થઈ ગયા, 70% જેવું થઈ જાય. તો તમે મહેનત કરો. પણ આ વખતે તો પેપર સ્ટાઇલે હેલી, કોર્સે 70% કરી નાખ્યો, અને પેપર સ્ટાઇલે ઇઝી કરી દીધી, અને અમુક જ પૂછાવાનું છે, ઇઝીલી છે, બધું આવડી જાય એવું છે. તો તમે મહેનત કરશો તો તમને મારા ખ્યાલથી 80માંથી 70 માર્ક કે 70થી અપ, ધારો તો 75 સુધી આવી શકે, 80માંથી 80 આવી શકે. પણ આપણે 70-75 માર્ક તો તમે મહેનત કરશો એટલે આવશે ને આવશે. અને અહીંથી 18 માર્ક જાય એટલે 75 ને 18 93 માર્ક થયા. અહીંથી અમે મિનિમમ 18 મૂકીએ, અને વાં તમે 80માંથી 75 લઈ આવો. પેપર સ્ટાઇલ તમે જોજો તો ખરા, સાવ સરળ છે. ઘાડિયા સાહેબને મેં વાત કરી કે તમને મોકલી દેશે, એટલે ત્રણેય વિષયની સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત ત્રણેયની પેપર સ્ટાઇલ છે. કદાચ આજે તમને મળી જાય તો મળી જાય. બીજા વિષયની આવી, કદાચ બધા વિષયની એક સાથે સાહેબ મોકલી દે. પણ મેં સાહેબને કીધું કે આ 3 વિષયની છોકરાઓને મોકલી દેજો, એટલે મોકલી દેશે તમને 1-2 દીમાં. એટલે જોઈ લેજો એકવાર ધ્યાનથી. અને કેટલો કોર્સ છે એ તો તમને કીધો જ છે, એટલો જ આપણો કોર્સ છે. ન ખબર હોય તો તમે તમારે નીચે વિડીયોમાં કોમેન્ટ કરજો કે સાહેબ અમને ખબર નથી, જેને ન ખબર હોય. અગાઉ એકવાર આપણે કીધું જ તું, છતાંય હું તો તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દઈશ કે ભાઈ આ આપણો કોર્સ, આ વિષયમાં, આ પાઠમાં ને બધે. કાંઈ વાતો નહીં, તમે હોશિયાર છો એટલે તમે રાખ્યું તો હશે તમારી પાસે જ. 1 મિનિટ ચાલુ જ રાખજો. ઓકે, હાલો હવે આપણે આપણી ગાડી આગળ ભગાવીએ છીએ. કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરકમાં આપણે વાત કરી હતી કે ભાઈ કર્તા છે એ કર્તૃત્વ સ્વીકારતો હોય તો એ કર્તરી રચના કહેવાય. પણ કર્તાનું કર્તૃત્વ ન સ્વીકારે તો, કે માળીથી કુંડું તૂટ્યું, માળીએ નથી તોડ્યું, માળીથી તૂટ્યું છે, તો એ કર્તરી રચના ન થઈ. માળીએ તોડ્યું તો કર્તરી થઈ. એવી આપણે વાત હતી. પછી વાત કરી હતી કે ભાઈ 3 બાબતો હોય. એક છે સ્થિતિ, બીજું છે ક્રિયા, અને ત્રીજી વસ્તુ છે પ્રક્રિયા. સ્થિતિ, ટેબલ ઉપર ચોપડી પડી છે, આકાશમાં ચંદ્ર અને તારાઓ છે, એ સ્થિતિ છે.
પવન વાય છે, વૃક્ષમાંથી પાંદડું પડે છે, તો એ બધી પ્રક્રિયા છે. પણ ક્રિયા કોને કહેવાય? તો ક્રિયાનો જે કરનાર હોય કેવો હોય? ચેતન હોય, જીવિત હોય, ક્રિયા ઉપર એનું નિયંત્રણ હોય, એના ઈચ્છા કે હેતુથી થતું હોય, અને ક્રિયા માટે જવાબદાર લે છે કે હા મેં કર્યું છે, મારાથી થયું, એટલે કે મેં કર્યું છે. તો એ જે લેતો હોય તો જ એ કર્તરી વાક્ય રચનામાં આવે. પછી એટલે આપણે જે વસ્તુ કે ભાઈ આ એનું ચૈતન્ય ધરાવે છે ને આ બધી બાબતો છે આપણે કીધી હતી, સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા બરાબર આપણે સમજાતા. પછી આગળ વાત કરીએ આપણે જો આ સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા અહીંયા સુધી આપણે અગાઉ જોયું હતું. પછી કર્તા જે વાક્ય રચનાની અંદર કર્તા છે એનું જે મુખ્ય ભાવ ધરાવતો હોય અથવા તો ક્રિયા ઉપર એનું નિયંત્રણ હોય તો એ કર્તરી કહેવાય. અને જો કર્તાનું નિયંત્રણ ન હોય તો એમાં કર્મનું મહત્ત્વ થઈ જાય, એટલે એ કર્મણી બની જાય છે. મોહન કાકા ચાલે છે તો મોહન કાકાથી હવે ચલાય છે. દીદીએ સાડી ફાડી તો દીદીથી સાડી ફાટી, દીદીએ ફાડવી નહોતી પણ ફાટી ગઈ નથી. મુન્નો ખીચડી ખાય છે, મુન્નાથી ખીચડી હવે ખવાય છે. અજય ચા ઢોળી, અજયથી ચા ઢોળાય. તો પહેલી વાક્ય રચના છે એમાં કર્તા છે પોતાનું કર્તૃત્વ સ્વીકારે છે. પણ મેં તમને કીધું કે પહેલું ને બીજું વાક્ય અને બીજું ને ચોથું વાક્ય, પહેલું ને ત્રીજું ને બીજું ને ચોથું, એમાં કાળનો તફાવત છે. મોહન કાકા ચાલે છે, મુન્નો ખીચડી ખાય છે, પહેલું ત્રીજું વાક્યમાં વર્તમાન કાળ છે, ઓની અંદર બીજું અને ચોથું છે એ ભૂતકાળની ઘટના છે. એટલે આમાં છે એ પહેલાંની અંદર એવું થાય કે જાણી જોઈને ઈરાદાપૂર્વક પોતાની ક્રિયા છે કરી છે, બરાબર છે. અને વિભાગ બ જોવો તો એમાં તમને લાગે કે ભાઈ જાણી જોઈને એને ઈરાદો નહોતો પણ આવું થઈ ગયું છે, હવે ચલાય છે, વાંધો નથી ચાલવું હોય તો. પણ પહેલાં નહોતું ચલાતું, એની ઈચ્છા હતી ચાલવું પણ ચાલી શકતા નહોતા. હવે એ ઈચ્છા છે તો કે એ ચાલી શકે છે, બરાબર. એટલે પહેલાંમાં પોતાની ઈચ્છા હતી કે ચાલી શકે છે, પણ પહેલાં શું હતું કે ઈચ્છા નહોતી, હવે ચલાય છે, એટલે એની જે કંઈ પણ છે હવે ચાલી શકાય છે. એટલે આ બધી બાબતો તમે જોશો તો એમ થાય કે ભાઈ એમાં કર્તાનો ઈરાદો નહોતો હોતો. અને કર્તરીમાંથી કર્મણી કરીએ તો કે ભાઈ આ પ્રત્યય લાગે, ઢોળ તો કે ઢોળાય છે, ખાય તો કે ખવાય છે, ગાય તો કે ગવાય છે વગેરે. પછી આપણે વાત કરી હતી કે ક્રિયાપદો છે એ બે પ્રકારના હોય છે, સકર્મક ને અકર્મક. જેની અંદર જે અમુક બાબતો છે જેમાં કર્મ વગર ક્રિયા ન થઈ શકે, બરાબર. તો એવી બધી બાબતો છે એ બધી કેવી છે? એ સકર્મક છે, કર્મ જોઈએ જ. લાડવો ખાવો, ગીત ગાવું, પણ સૂવું બેસવું એ બધું છે અકર્મક છે. કે મહેશ સૂઈ ગયો તો સૂઈ જવું, તો એ સૂવાની એક ક્રિયા જ છે, તો એમાં કાંઈ બીજી વસ્તુની જરૂર ન પડે. મહેશ છે એ લાડવો સૂઈ ગયો, મહેશ છે એ આમ સૂઈ ગયો, તો પણ એમ કે આ મહેશ ત્રાસો સૂઈ ગયો, મહેશ છે એ વહેલો સૂઈ ગયો, તો એ અવસ્થા છે. પણ આ તો કર્મની વાત છે, સ્થિતિની વાત નથી. સકર્મ કોઈ લાડવો ખાવો, પુસ્તક વાંચવું, તો વાંચવું છે એને કર્મની જરૂર પડે, બરાબર છે. સકર્મક કહી શકાય, પણ અમુક ક્રિયાઓ છે એ અકર્મક છે. એટલે એની પણ આપણે વાત કરી હતી. જો આમાં બે વાક્યો છે કે મોહને આજે ખાધું નથી, અને બ છે મોહને આજે લાડવો ખાધો નથી. તો આપણે એમ લાગે કે ભાઈ મોહન છે એ કરતા છે, આજે છે એ સમય છે, લાડવો છે એ કર્મ છે, ને ખાધું નથી નકારાત્મક ક્રિયાપદ છે, બરાબર છે. નિષેધાત્મક, નકારાત્મક પણ નિષેધાત્મક. અને ઉપરમાં જો હજી અમાત કે મોહને આજે ખાધું નથી, મોહન છે એ કરતા છે ને ખાધું નથી ક્રિયા છે, તો કે ભાઈ પહેલામાં કર્મ નથી એટલે અકર્મક રચના કહેવાય. કે નહીં, એમ ન ખબર પડે, ખાલી વાક્ય જોઈને ગપ્પો મારી દઈએ એમ ન હાલે. અર્થાત કે અહીં વાક્ય અમાં કર્મનો ઉલ્લેખ નથી અને બમાં કર્મનો ઉલ્લેખ છે, તેથી વાક્ય અને અકર્મક ન કહી શકાય. સકર્મક એટલે કે ધાતુના મુખ્ય ઘટકોમાં કર્મનો સમાવેશ થાય છે. જે ધાતુ છે, ક્રિયા છે, એનું જે એનો ઘટકો છે એમાં કર્મને ઇન્વોલ્વ કરવો પડે છે. અને અકર્મક એટલે કે જે ધાતુના ઘટકોમાં કર્મની શક્યતા જ નથી, જેમ કે ચાલવું, દોડવું, બેસવું. રમેશ બેસે છે, રમેશ ચાલે છે, રમેશ દોડે છે, તો કે ભાઈ રમેશ શું દોડે છે એવું પૂછાય? શું દોડે છે? તો કે નહીં. હા, તો એમ પૂછો કે ભાઈ શું દોડે છે? તો કે ભાઈ દોડે છે, તો એમાં કાંઈ શુંનું આવે જ નહીં, તમે એટલું સમજી જાઓ. પણ એમ કે રમેશ ખાય છે, તો શું ખાય છે? તો ખાવાની ક્રિયા પૂછો કે ભાઈ લાડવો ખાય છે, પીઝા ખાય છે, પાણીપુરી ખાય છે, શું ખાય છે? તો એ બધાય સકર્મક ધાતુઓ છે, અને આ છે એ અકર્મક છે, ચાલવું, દોડવું, બેસવું. એટલે એમાં માત્ર કરતા જ મુખ્ય ઘટક છે. સ્થાન, સમય આદિ ગૌણ ઘટકો ઉમેરાઈ શકે. એમાં તમે સ્થાન બતાવી શકો કે રમેશ છે એ મેદાનમાં ચાલે છે, પણ એ કર્મ નથી, એ સ્થાન છે. પછી સમય બતાવો, સવારે ચાલે છે,
તો બીજા ગૌણ ઘટકો પણ ઝડપથી ચાલે છે, તો એ પાછા વિશેષણો છે, એ તમે ગૌણ ઘટકો બીજા ઉમેરી શકો. બરાબર, ત્યાં સુધી આપણે જોયું. તો હવે પાછું અહીંથી આપણે આગળ આપણી ગાડી વધારીએ. પણ કર્મ તો ન જ ઉમેરાઈ શકે, તેથી અકર્મક છે. રમેશ છે એ લાડવો દોડે છે, એવું હાલે? ઝડપથી દોડે તો ઝડપ છે એ વિશેષણ છે. રમેશ છે એ સવારે દોડે છે, તો સવાર છે એ સમય છે. રમેશ છે મેદાનમાં દોડે છે, તો એ સ્થાન છે. પણ એમાં કર્મ ન ઉમેરી શકાય. શબ્દકોશમાં માત્ર મૂળ ધાતુ ક્રિયાપદ જ લખાતું હોય છે અને તેની સાથે સકર્મક કે અકર્મકનો ઉલ્લેખ હોય છે. શબ્દકોશ છે એના માત્ર મૂળ ધાતુ એટલે ક્રિયાપદ, એની એ જે લખાતું હોય તો એની સાથે સકર્મક કે અકર્મકનો ઉલ્લેખ હોય તે જોજો કે ભાઈ આ સકર્મક છે કે અકર્મક છે. નીચે કેટલાક સકર્મક ને અકર્મક ધાતુ આપ્યા છે, તમે તેના વિશે વિચારી જુઓ. હવે સકર્મકની અંદર ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે. ખોદવું, મહેશ છે એ ખાડો ખોદે છે. શું ખોદે છે? તો ખાડો. રમેશ છે એ પુસ્તક શોધે છે. રમેશ છે એ બસનું પૂછે છે અથવા તો પ્રશ્ન પૂછે છે. રમેશ છે એ લાડવો ખાય છે. રમેશ છે એ પાણી પીવે છે. રમેશ છે એ પથ્થર નાખે છે. રમેશ છે એ ચોર પકડે છે. રમેશ છે એ પથ્થર તોડે છે. રમેશ છે એ વૃક્ષ દોરડું બાંધે છે. રમેશ છે એ પૈસા લે છે. તો એ બધું કર્મ છે. પણ જો આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, ડરવું. મહેશ ડરે છે, તો કે શેનાથી ડરે છે? તો પાછું એ કર્મ નથી. શેનાથી થકી વડે તો કરણ થયું, કોઈ કારણથી થયું. રમેશ આવે છે, તો કે શું આવે છે? તો હા, હેતુ ખરા કે ભાઈ એ રમેશ છે એ પ્રશ્ન પૂછવા આવે છે, અથવા રમેશ છે એ અહીંયા રોકાવા આવે છે મામાની ઘરે વેકેશનમાં. તો એ આવવું છે. રમેશ જાય છે, ક્યાં જાય છે? બરાબર છે, તો સ્થાન પૂછી શકો, પણ શું જાય છે એવું ન પૂછી શકાય. એટલે આ બધા અકર્મક છે. નીચેના વાક્યોના ધાતુ સકર્મક છે કે અકર્મક તે વિચારીને જણાવો. તમે બજારમાંથી શું લાવશો? મનન હોસ્ટેલમાં રહે છે. સાહેબ ઊભા થયા. કબૂતર આખો દિવસ ચણિયા કરે છે. આ 4 વાક્યો છે. અહીં 4માંથી એક પણ વાક્યમાં કર્મનો નિર્દેશ કરેલો નથી. 4માંથી એકોયમાં પાસે નિર્દેશ નથી. તેથી સહેજ ધ્યાનથી વાંચીને ઉત્તર આપજો. હવે 4માંથી એકોયમાં કર્મ નથી આપ્યું, એટલે આપણે એમ કંઈ કર્મ ન હોય અકર્મક નહીં, એવું નથી હોતું. મેં શું કીધું કે જે ક્રિયાને કર્મની જરૂર પડે એવા બધાય સકર્મક છે. જે ક્રિયાને કર્મની જરૂર નથી પડતી. મહેશ સૂઈ ગયો તો સૂઈ ગયો, ધેટ્સ ઓલ. પણ મહેશ વાંચે છે તો કે શું વાંચે છે કોઈ પૂછી શકે, પણ મહેશ શું સૂઈ ગયો એવું ન પૂછી શકે. હા, હેતુ માટે બરાબર છે. મહેશ પુસ્તક વાંચે છે તો ભાઈ પુસ્તક છે એને કર્મની જરૂર પડે છે વાંચવાને. એટલે એમાં 4માંથી એકોયમાં કર્મ નથી બતાવ્યું. પણ એટલે ઉત્તર વાંચીને તો ચાલો આપણે જોઈએ. પહેલું છે એ સકર્મક ધાતુ છે. તમે બજારમાંથી શું લાવશો? તો કે હું બજારમાંથી પાણીપુરી લાવીશ. શું લાવશો? પાણીપુરી લાવશો. તો લાવવાની ક્રિયા છે એમાં કર્મ ઉમેરાઈ શકે. બીજું છે અકર્મક. મનન હોસ્ટેલમાં રહે છે. મનન શું રહે છે એવું પૂછી શકાય, અથવા તો મનન હોસ્ટેલમાં શું રહે છે? હા, હેતુ પૂછે, શા માટે રહે છે? તો કે ઘેરે ડિસ્ટર્બ થાય છે, એટલે અકર્મક છે. ત્રીજું છે સાહેબ ઊભા થયા. સાહેબ છે એ સવારે ઊભા થયા, ઝડપથી ઊભા થયા, તો એ બધા વિશેષણો કે સ્થાન કે બરાબર છે. પણ એ છે અકર્મક છે. સાહેબ શું ઊભા થયા? હેતુ એ બરાબર છે. અને ચોથું છે કબૂતર આખો દિવસ ચણ્યા કરે છે. તો કે એ સકર્મક છે. શું ચણ્યા કરે છે? તો કે દાણા. તો એ સકર્મક છે. હવે તમને સકર્મક ને અકર્મક ધાતુ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો હશે. બરાબર, તમે કર્તરી વાક્ય રચના વિશે સમજ્યા, તમે સકર્મક ને અકર્મક વિશે સમજ્યા, એટલે કર્મણી અને ભાવે પ્રયોગ પણ તરત સમજાઈ જશે. જે વાક્ય રચના સકર્મક હોય તો એ રચના છે બરાબર છે, એની કર્મણી બને. પણ જે વાક્ય રચના અકર્મક છે તો અકર્મક રચનાનું કર્મણી ન બને, એનું ભાવે બને છે. શું બને છે? ભાવે પ્રયોગ. જે વાક્ય રચનાની અંદર કર્તાનું મહત્વ હોય કર્તરી, જે વાક્ય રચનાની અંદર કર્મનું મહત્વ થઈ જાય તો એ કર્મણી. ભાવે પ્રયોગમાં તો કે જે વાક્ય રચનાની અંદર કર્તા હોવા છતાં વાક્ય રચના અકર્મક હોય, વાક્ય રચનાની અંદર ક્રિયાપદ છે એ અકર્મક હોય, તો એવી વાક્ય રચના છે એ કર્મ વગરની બને. એટલે એને અકર્મક હોવાથી પરાશી કર્મણી ન બને, એટલે ભાવેમાં પ્રયોગ થાય. કર્મણી જેવો ભાવ હોય. કેવો હોય? કર્મણી જેવો ભાવ હોય, પણ ક્રિયાપદ અકર્મક હોવાથી એ કર્મણી બનતું નથી, એટલે ભાવેમાં રૂપાંતરિત થાય છે.
આગળ કર્મણી અને ભાવે પ્રયોગ જોઈએ આપણે. ક્રિયા પ્રકારના વાક્યમાં, ક્રિયા એટલે કે પ્રકારના વાક્યમાં જે ક્રિયા છે એ વાક્યમાં કર્તા સૌથી મહત્વનો ઘટક હોય છે. તેથી તે વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે. ક્રિયા જેમાં ક્રિયા થતી હોય એવી જે વાક્ય રચના છે એવા પ્રકારના વાક્ય એમાં કર્તાનું સૌથી મહત્વ હોય છે એટલે કર્તરી રચના કહેવામાં આવે છે. પણ કોઈ કારણસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો મેં તોડ્યું બદલે મારાથી તૂટ્યું અથવા તો તેણે તોડ્યું બદલે તેનાથી તૂટ્યું તો વાક્ય રચના કરનાર છે વક્તા છે એ કર્તાને નહીં પણ કર્તાથી થયું છે. કર્તાને મહત્વ નથી બતા પણ કર્તા દ્વારા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને મહત્વ આપે છે. તો એ વસ્તુ છે એ વાક્ય રચના કેવી થાય તો એ કર્મણી બની જતી હોય છે. બરાબર છે. અથવા તો કર્મ વાક્ય ક્રિયાપદ અકર્મક હોય તો એ ભાવે પ્રયોગ બની જાય. એટલે કોઈ કારણસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો એવે વખતે જો સકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્વ દેખાય. સકર્મક ધાતુ કર્મવાળો જે ધાતુ છે ક્રિયાપદ હોય તો કેનું મહત્વ થાય? કર્તા પછી કર્મનું મહત્વ થાય. તો ત્યારે જે વાક્ય રચના થાય તેને કર્મણી વાક્ય રચના કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી, દીદીએ સાડી ફાટી તો દીદી એનું લે છે જવાબદારી કે હા મેં ફાડી છે, કાં તો જૂની થઈ ગઈ હવે આની જરૂર નથી. પણ દીદીથી સાડી ફાટી એવી કોઈ વાક્ય રચના છે બોલનાર છે એવું કરે કે ભાઈ દીદીથી સાડી ફાટી તો આમાં દીદીએ નથી ફાડી એનાથી ફાટી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે એ કર્મણી થઈ. તે જ રીતે જો અકર્મક ધાતુ હોય, સકર્મક હોય તો બરાબર કર્મણી થાય પણ અકર્મક ધાતુ હોય તો કર્તાનું મહત્વ ઘટે તો એમાં તો કર્મ પણ હોતું નથી. વિચાર કરો જી, આવી જ વાક્ય રચના હોય અને ક્રિયાપદ છે એ અકર્મક હોય, કર્મ તો છે નહીં તો એને કર્મ વગર કર્મણીમાં કેમ બને? તો એમાં તો કર્મ હોતું નથી. તો આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. તો આ વાક્ય રચના કેવી છે? શું ચલાય છે એવું તો ન પૂછી શકાય. મોહન કાકા ખાય છે તો શું ખાય છે? તો લાડવો ખાય છે. મોહન કાકાથી ખવાય છે, શું ખવાય છે? તો લાડવો ખવાય છે. તો એ વાક્ય રચના કર્મણીમાં આવી શકે. પણ મોહન કાકાથી હવે ચલાય છે શું ચલાય છે એવું તો ન પૂછી શકાય. ચાલવાનું તો એક જ હોય ને. નીચેના વાક્યો વાંચો. ગુજરાતી ભાષામાં કર્મણી પ્રત્યયના પ્રયોગના બે પ્રત્યયો છે. એક લખ અને લખા, લખાય, લખાશે, લખાતું વગેરે, બરાબર છે. અને બીજું છે વા પ્લસ માં આવ પ્લસ લખ, લખવામાં આવશે. પછી તો કાર્ડ ઉપર ડિપેન્ડ કરે. પાછળ વિદ્યાર્થી લખશે તો કે વિદ્યાર્થી દ્વારા લખવામાં આવશે. મેં તમને 5 કાર્ડ ગયા વખતે કીધા હતા, ફરીથી કહી દઉં. 5 કાર્ડની અંદર કર્તરીનું કર્મણી થાય. રમેશ બોલે છે, બરાબર છે. શું બોલે છે? તો કે કથા. રમેશ વાંચે છે તો કે શું વાંચે છે? પુસ્તક. તો રમેશથી વંચાય છે એ વર્તમાન કાળ. રમેશ પુસ્તક વાંચે છે વર્તમાન કાળ. તો કે રમેશથી પુસ્તક વંચાય છે. આપણે સીધું કર્તરી કરતા કર્મ અને સકર્મક ક્રિયાપદ જ બોલીએ ને કર્મ સાથે બોલીએ બસ, એટલે તમને લોચો ન થાય. રમેશ પુસ્તક વાંચે છે વર્તમાન કાળ છે તો એનું કર્મણીમાં ફેરવીએ તો રમેશથી પુસ્તક વંચાય છે. વર્તમાન કાળનું કર્તરીમાંથી કર્મણી કર્યું. હવે ભૂતકાળની વાત કરીએ. રમેશે પુસ્તક વાંચ્યું હતું તો એનું કર્મણી રમેશથી પુસ્તક વંચાયું હતું. રમેશ પુસ્તક વાંચશે, રમેશથી પુસ્તક વંચાશે. આજ્ઞાર્થકાળ. રમેશ પુસ્તક વાંચ, રમેશથી પુસ્તક વંચાય. રમેશે પુસ્તક વાંચવું જોઈએ, રમેશથી પુસ્તક વંચાવવું જોઈએ. તો કર્મણી પ્રયોગના બે પ્રત્યયો લાગે છે, બરાબર છે. એક અની અંદર વાત કરીએ તો તો કે લખ હોય તો કે ભાઈ લખાય, લખાશે, એવું લખાતું. અને બીજું તો કે લખવામાં આવશે વગેરે બાબતો. ક્રમ એક કર્તરી પ્રયોગ સકર્મક રચના અને કર્મણી પ્રયોગમાં આ પ્રત્યય લાગ્યો છે કે કર્તરી રચના છે ને સકર્મક. રમેશે ચાની આદત છોડી, રમેશે આદત છોડી પણ પૂછે કે શેની આદત? તો કે ચાની. તો ચા છે એ કર્મ છે, બરાબર. અને કર્મણી રચના જોઈએ કે રમેશે ચાની આદત છોડી, રમેશથી ચાની આદત છૂટી. જો મેં શું કીધું તું, ક્રિયાપદ કેવું હોવું જોઈએ? સકર્મક. સકર્મક હોય તો જ એનું કર્મણી બને, પણ અકર્મક ક્રિયાપદ હોય તો એનું ભાવે બની જાય ભાઈ. રમેશે ચાની આદત છોડી એટલે રમેશથી ચાની આદત છૂટી. પોલીસે ચોરને પકડ્યો, પકડવાની ક્રિયા પણ કોને પકડ્યો? તો ચોરને.
પોલીસથી ચોર પકડાયો. બા માથું ઓળે છે. બાથી માથું ઓળાય છે. ઓળવું પણ શું? તો કે માથું. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. મુન્નો દવા પીશે તો મુન્નાથી દવા પીવાશે. આ સકર્મક ધાતુઓ હતા એનું કર્મણી બને. બરાબર. હવે પહેલો પ્રયોગ તમે જોયો, ચાલો હવે બીજો પ્રયોગ પણ જોઈએ. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. આ વાક્ય રચના કર્તરી છે. તો કે કર્મણી પ્રયોગની અંદર વાત કે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. એક જમાનામાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા. એક જમાનામાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરવામાં આવતી. આ પણ કરવામાં આવતી. વા, માં, આવ જેવા શબ્દ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. કેમ કે ભજન મંડળી છે એ ક્રિયાનો કરનાર છે, ધૂમ મચાવે છે. મચાવવું બરાબર, ધૂમ મચાવવું. તો અને ઓની અંદર એક જમાનો કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરાતી, સજા કરતા, પણ કરતા નથી. કોણ? તો લોકો કરતા છે. તો લોકો નથી આપ્યા તો લોકો દ્વારા સજા કરવામાં આવતી. તો લોકો નથી આપ્યા તો લોકો દ્વારા પણ આપણે એને સાયલેન્ટ રાખીએ. મહંતે ડંકર્કને સ્તંભ સાથે બાંધ્યો. મહંત દ્વારા ડંકર્કને સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. આ હતી કર્તરી અને કર્મણી. આગળ પાંચમું વાક્ય છે. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. તો બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. અહીં તમે જોઈ શકો છો કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તાનું ગૌણત્વ અને કર્મનું પ્રધાનત્વ દર્શાવાયું છે. આપણે કીધું ને કે કર્તરી હોય તો એની અંદર કર્તાનું મહત્ત્વ હોય. કે બા મને મોકલતી, પણ બા દ્વારા મોકલવામાં આવતો. બાએ નથી મોકલો, પણ બા દ્વારા મોકલવામાં આવતો. એટલે કર્તા છે એ ગૌણ થઈ જાય. બા દ્વારા, બરાબર છે. બા છે એનું મહત્ત્વ ઘટી જાય કે બા દ્વારા, વાયા મારફત બાથી એવું થતું. એટલે બરાબર છે. કર્મણી પ્રયોગની અંદર શક્યાર્થ થઈ જાય, ઈચ્છાર્થ છે, બરાબર છે. તો એ કર્તાની ઈચ્છા છે, કર્તાની શક્યતા છે, એની ક્ષમતા છે, ઔચિત્ય બધું છે એ કર્તાનું ગૌણત્વ અને કર્મનું મહત્ત્વ થઈ જાય. હવે આપણે વાંચીએ ભાવે પ્રયોગ. હવે નીચેના વાક્ય વાંચો. કર્તરી પ્રયોગ છે પણ ધાતુ એટલે ક્રિયાપદ કેવા છે? અકર્મક. રમેશે ખાધો, પણ શું ખાધું? તો કે લાડવો. મોડા આવ્યા તો શું મોડા આવ્યા? એવું ન પૂછી શકાય. કૂદકો માર્યો તો શું કૂદકો માર્યો? આ કેટલો? તો એ તમે સમય, સ્થળ અથવા તો માત્રા, એ બધી વસ્તુ કર્મ નથી. તો અકર્મક ધાતુઓ છે. અને અકર્મક ધાતુઓને બરાબર છે જ્યારે તમે કર્મણીની જેમ કર્તાનું મહત્ત્વ ઘટાડે ત્યારે ક્રિયાનું મહત્ત્વ વધારવાનું હોય તો સકર્મક ધાતુ હોય તો એ કર્મણી બને. પણ ધાતુ અકર્મક હોય, કર્મ હોય નહીં, તો એને કેવી કહેવાય? ભાવે પ્રયોગ. કર્મણી જેવો ભાવ હોય એટલે એને ભાવે પ્રયોગ કહેવાય. કર્તરી પ્રયોગ અકર્મક ધાતુ. ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા. તો જો કર્મણી જેવી જ રચના થશે. ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. પણ શું મોડું આવ્યા એવું તો ન પૂછાય. હા, કારણ હોય. શા માટે મોડા આવ્યા? તો શા માટે. મહેશ લાડુ લાવ્યો તો શું લાવ્યો? તો એ પૂછી શકાય તો કે લાડુ. પણ શું મોડા આવ્યા એમ તો ન પૂછાય. શા માટે? બરાબર, કારણ પૂછી શકાય, કર્મ નહીં. પછી છે જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે છે. જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય છે. તો કે શું બરાબર? કૂદકો મારવો. ખાલી મારવું નહીં, કૂદકો મારવો. તો એ ક્રિયા છે, પણ લાંબો છે એ શું છે? વિશેષણ છે. એટલે આમાં પણ કર્મ નથી. એટલે જતીન દ્વારા કે જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય છે. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. અવાજ છે પણ કેવો છે? ઊંચો. તો ઊંચો અવાજ છે તો ઊંચો છે એ વિશેષણ છે, કર્મ નથી. એટલે એનું કર્તરીનું કર્મણી જેવું જ રૂપ પણ વાક્ય રચનાની અંદર ક્રિયાપદ છે એ અકર્મક છે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં છાત્રાલયની વ્યવસ્થા છે, ભલે ને મોટું વાક્ય આપ્યું, આપને એમ થાય કે પહેલાં વાક્ય કંઈ લેવા દેવા જ નથી. ધડ અવાજ આવે છે, કાંઈ વાંધો નહીં, બાજુમાં કામ હાલતું હશે. પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. રમેશ છે તો રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. રહેવું તો કે શું રહેવું? તો કે એમ નહીં, ક્યાં? સ્થળ બતાવે, દૂર. એટલે કર્મ નથી.
બરાબર છે, સ્થાન છે. દાદા ઠંડા પાણીએ નાય છે, દાદાથી ઠંડા પાણીએ નહવાય છે અથવા તો નહાવાય છે. તો દાદા બસ શું નાય છે? તો કે ઠંડુ પાણી છે, બરાબર છે. પાણીથી નાય છે તો કે બરાબર શું નાય છે? તો કે ઠંડુ પાણી, બરાબર. તો એ આખું વિશેષણ છે, પાણી છે પણ ઠંડુ પાણી. નાહવું છે એ કેવું છે? એ શું નાય છે એમ ન કહી શકાય, બરાબર છે. આ શું લે છે તો બરાબર છે કે ભાઈ બેટ લે છે, ધોકો લે છે, ભાઠો લે છે, પણ શું નાય છે એમ ન પૂછી શકાય. એટલે નાહવું, ઉઠવું, બેસવું, શું, આ બધી અકર્મક ક્રિયાઓ છે. એટલે આ વાક્યોમાં અકર્મક ધાતુ પ્રયોજાયેલું છે. તેથી ભાવે પ્રયોગમાં કર્તાના ગુણત્વ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ઓચિંત્ય, ક્ષમતા આદિનો નિર્દેશ થયો છે. બરાબર છે કે અકર્મક ધાતુ પ્રયોજાયેલા, તેથી ભાવે પ્રયોગમાં કર્તાનું ગુણત્વ છે. કર્તાના ગુણત્વ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, બરાબર છે. એટલે કર્તાનું ગુણત્વ થઈ ગયું છે, એની ઈચ્છાઓ કે જે કંઈ પણ બાબતો છે એ ગુણ થઈ ગઈ છે, એવી આદિ બાબતોનો નિર્દેશ છે. બરાબર. આગળ શું કહે છે? નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા હોય તો સુધારીને ફરીથી લખો. બરાબર. આપને કહે છે કે ભાઈ ખોટા હોય તો સુધારી નાખો. જાગવું એ સકર્મક ધાતુ છે. જાગવું, શું જાગ્યો? હા, કોઈ કારણ પૂછે, બરાબર. એમ પૂછે કે રમેશે ખાધું, તો કે શું ખાધું? તો કે લાડવો. પણ શું જાગ્યો એવું ન પૂછી શકાય. એટલે જો નીચે જવાબ પણ આપ્યા છે ખોટું. જાગવું એ અકર્મક ધાતુ છે. છુપાવવું એ સકર્મક ધાતુ છે. છુપાવવું, શું છુપાવ્યું? તો કે પુસ્તક છુપાવ્યું, પૈસા છુપાવ્યા, વાત છુપાવી. તો કે પૈસા, પુસ્તક, વાત આ બધી વસ્તુ છે કર્મ છે. તો કે ભાઈ છુપાવવું એ સકર્મક ધાતુ છે. તો કે બીજું વાક્ય જો નીચે છે તો કે ખરું, સાચું, સકર્મક છે. પટ્ટાવાળો બારીઓ ખોલશે એ કર્તરી પ્રયોગ છે. પટ્ટાવાળો છે બારીઓ ખોલશે, સાચું છે. પટ્ટાવાળો છે કર્તા છે, બારીઓ છે કર્મ છે, ને ખોલવું એ ક્રિયા છે. શું ખોલશે? તો કે બારી. શું ખોલશે? તો કે થેલી. તો શુંથી પ્રશ્ન પૂછી શકો, કોને અથવા શું. એટલે પટ્ટાવાળો બારીઓ ખોલશે એ કર્તરી પ્રયોગ છે. પછી ગૌરીથી બારી ખુલી નહીં એ ભાવે પ્રયોગ છે. બરાબર. ગૌરીથી બારી ખુલી નહીં તો ખોટું. ખોલવું સકર્મક ધાતુ છે. શું ખોલવું? તો કે બારી. આપણે વાત ઉપર છે જ, પટ્ટાવાળો બારીઓ ખોલે છે તો એ કર્તરી પ્રયોગ છે. બસ બારી ખોલવી એ સકર્મક ધાતુ છે. અને એટલે ખોલવું એ સકર્મક છે. તેથી ગૌરીથી બારી ખુલી નહીં એ કર્મણી પ્રયોગ છે. બરાબર છે કે ભાવે પ્રયોગ છે. તો ગૌરીથી બારી ખુલી નહીં તો કે ખોટું. ખોલવું એ સકર્મક ધાતુ છે, પણ એ ભાવે પ્રયોગ નથી. કેમ કે સકર્મક ધાતુ હોય એનું કર્મણી બને, ને અકર્મક હોય એનું ભાવે બને છે. એટલે ગૌરીથી બારી ખુલી નહીં એ બાબત છે એ કર્મણી છે. પછી છે મીનાબહેન ઝીણું ભરત. મીનાબહેનથી ઝીણું ભરત ભરાય છે એ કર્મણી વાક્ય રચના છે ભાઈ. તો કે ખરું. કાં? તો કે ભરત ભરવું. ભરવું છે પણ શું? તો કે ભરત છે. તો મીનાબહેનથી ઝીણું ભરત. ઝીણું છે એ વિશેષણ છે, પણ ભરવું તો કે શું? તો કે ભરત ભરવું હશે. તો ભરત છે એ કર્મ છે. એટલે એ વાક્ય રચના સાચી છે. બરાબર. હવે તમને કર્મણી અને ભાવે પ્રયોગ વચ્ચેનો ભેદ સમજાયો હશે. હવે આપણે પ્રેરક વાક્ય રચના વિશે જોઈએ. કઈએ જોવું છે? અત્યારે જોવું છે કે નેક્સ્ટ લેક્ચરની અંદર? સાહેબ હવે જવા દો ને અટાણે. સાહેબ આ અડધી કલાક તો થવા આવી છે. કેટલી મિનિટ થઈ સાહેબ? જોઈ લે. ઓહ સાહેબ 28 મિનિટને માથે 35-36 સેકન્ડ થઈ ગઈ તમારા વિડીયોની. તો સાહેબ હવે મૂકી દો ને સાહેબ, જવા દો ને. હવે પછી અમારે બીજું વિષયનું છે સાહેબ, ગણિતનું ઘણું લેસન છે ને. હમણાં સાહેબ પાછી તમારે સંસ્કૃતની જ પરીક્ષા છે, અમને વાંચવા દો ને. બરાબર ને? કાંઈ વાંધો નહીં. આ જેટલું મેં ચલાવ્યું છે ને એકવાર વાંચી લેજો એના વાક્ય રચના. કેમ કે આવું જ પૂછાય તમારે ટેક્સ્ટ બુકમાં હશે ને, એવી જ પૂછાવાની શક્યતા ઝાઝી છે. એટલા માટે જ કહું છું કે મહેનત કરજો. મહેનતની માં બહારગામ નહીં ગઈ હોય, એટલે થોડીક મહેનત કરશો એટલે આ વર્ષે સારા માર્ક છે. બરાબર. તો અહીંયા આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રેરક વાક્ય રચના અને વગેરે આપણે વિસ્તારથી જોઈશું. બરાબર. ઓકે.